માનવાનું છે તમારે? સમજવાની કોશિશ કર. મારે કઈ સમજવું નથી. તમે મારી કોઈ વાત સમજો છો કે હું તમારી વાત સમજુ? કઈ વાત ન સમજતો હું. તું કે ને યાર, મેં કઈ વાત ન સમજી તારી. કીધું ને મેં કે મારે ઓલું ટીવી લેવું છે, એમ તો લઈ દ્યો છો. અલા તું તો જાણે એવી રીતના માંગી રહી છે કે જાણે મારે અહીંયા છે ને જાડવું છે પૈસાનું. ખખેરીને આપ્યા જ કરું. હા તો હોય તો ખખેરી નાખો ને, મને શું ફેર પડે છે? હું ખખેરી નાખો? આ હોનાનો હાર કાંઈ એમનો નથી થયો. અને આમે તે હજી તો આપણા લગ્નનો મારે ઉતરો નથી, ત્યાં તો કેસો મારે ટીવી લેવું છે. હવે આખા ગામમાં કોઈ ટીવી નથી, હું ટીવી લેવું? મેં ક્યાં તમારા પાસે લાખ રૂપિયાની વસ્તુ માંગ લીધી? ખાલી એટલું જ કહું છું ને કે મને ખારું ટીવી લઈ દો. ઓલું 53 ઇંચનું આવે છે ને, એ લેવું છે. તું રેવા દે ને. આમ જો ખિસ્સામાં ફદિયાય નહીં. અહીંયા છે ને ખાતર નાય કોકની પાસેથી માંગવા જવા પડે એમ છે ને. કેસો કે મને આમ કરો ને તેમ કરો ને. આથી માર થોડી જોવાનું છે, ઘર તમારે રાખવાનું હોય. તમે લઈને આવો ને. જો હો વાત ને એક વાત છે, ટીવી તો મને જો ઓલું ડબ્બો ટીવી છે ને, એને તો હમણાં ગાય કરી દઉં. જો તું છે ને ખોટે ખોટી માથાકૂટ ન કરતી હો. આવી રીતના થઈ થઈને ત્યાં ઘણી બધી વસ્તુ લેવડાવી છે. હવે નહીં હું તારી કોઈ વાત માનું. હા તો હજુ આગળ લેવડાવે. હવે હા તો નથી લઈ દેવું. બોલ હવે. હારું નહીં માનો ને તમારી વાત? નહીં નહીં, તું મારી વાત નથી માનતી તો હું કામ તારી વાત માનું? પાકું છે ને? લા કાંઈ કામ માણાનો નૂર રખાય, માણાનો નૂર રખાય. હવે પરિસ્થિતિ જોવાય કે અહીંયા છે ને હડિયું કાઢી ગયા છે, આપણે તારે ટીવી લેવું છે. આમ જો તો ઘરમાં ક્યાંય છે? આ જો તવડા પડી ગયા, તવડા ડોહી દિવાલ કેદી પડશે ને ઈ નક્કી નથી. તો હારું કરાવો. હું તો કહેવાની જ હતી. આને કરતા છે ને આપણે ખારું મકાન લઈ લે. પણ માને કોણ મારું? મારે તો મેલ લેવો છે, આખો મેલ લઈ લેવો છે. પણ એમ આવી જાય તમે હેને ટીવી લઈ દો. બાકી મારે હેને તમારી અરે આ ઘરમાં રહેવું જ નથી. ટીવી તો 1 થી લાખે નહીં આવે. બોલ તાર રહેવું છે? નો રહેવું હોય તો નીકળ જા. હા મેં તે દર વખતે કેસો રહેવું નથી. મારે તને રાખવી ને જા. હા તો મારે રહેવું નથી તમારી યાર. તમારા જેવા રહીને મારે કરવાનું હું? જ્યારે જો ત્યારે ભીખ જ માંગવાની. તું છે ને માપમાં બોલજો. ખોટી અત્યારમાં છે ને મગજ મારો ગરમ છે ને. ખોટું આમ એક નારણ ચડી જાય ને તો પછી અરે મારી તો બતાવો. અમે બે નો ચડી દો તમને. હા જીભ થી ક્યારની આમ કવાડા કાપે એવી જીભ છે તારી ને વળી. કોઈ વાતે પાછા વળી હોય અંદર વહી જાઓ. જો તમે હવે એ જાતી જ રે. હું તારો ઠેલકો ભર દે. વઈ જાવ કરીને. હું થયું? કાં અહીંયા ઊભો છે? હા હું નથી થયું એમ પૂછો બા. હા તમે મંદિર ગયા હતા ને ત્યારે છે ને અહીંયા તાંડવ થયું તું. તાંડવ? પાછું તાંડવ? તો હાનું પણ હેનું હું? ટીવી નું તાંડવ. અમારી બૈરીને ટીવી લેવી હતી ની. નાની હુની તો નહીં, મોટી આવે ને જબરી એવી ટીવી લેવી હતી. પણ એને સમજાવ તો ખરો કે એટલી બધી મોટી ટીવી લાવીને જાવું છે ક્યાં? જો ઈ છે ને રોજ કાંઈક ને કાંઈક પૂડા કાઢે છે. એને કરવું શું છે એ પૂછી લે એકવાર તું. મને સમજાતું નથી. હટાન લગી તો હું સમજી નથી એક કે એને કરવું છે હું આ ઘરમાં. જ્યારે હોય ત્યારે બસ એક વસ્તુ પૂરી કરી લ્યો, માની લ્યો એટલે બીજી તૈયાર જ હોય. કોણ જાણે હવે મારી જિંદગીમાં હું લખાણું હશે. આજે તો બસ છે ને મેં નમતું નથી મેલું, જરાય નમતું નથી મેલું. કહી દીધું તું તારે નીકળ જા. હાલતી નહીં થા, વેતી નહીં થા. કાઢી મેં એમ કર્યું તો એ સારું કર્યું લે તારે. એટલે ઉપાધિ તો નહીં પણ જાહે થોડી. એ તો અહીંયા જ બેસશે ને. અરે હાલતી નહીં થઈ ગઈ હું જાહે થોડી. એમ જતી રહી તો જતી જ રહી ને. નાખો મેં ઠેલકો બારો મેડી થોડવા પછી હબ નારા નબ. હે ભગવાન, હવે તારા હારાને હું જવાબ દેવું? એક તો ઈ છે થોડા તળે મગજના. થોડું શાંતિથી વાત કરી લેવાય ને દીકરા. શાંતિથી વાત કરે. કોઈ દી કઈ આપણો આ ઉકેલ આવ્યો છે? હે હંમેશા ભાઈ બાપા કરી નમતા જ રહેવાનું? ના મતલબ કે મારી તો કોઈ જિંદગી જ નથી ને ભાઈ. એ વાતે હાસી બેટા. તારા લગ્ન કરાવ્યા હું કામ? મને ક્યારેક ઈ વિચાર આવે છે મારો. ના એમ નથી ભાઈ. તું કેવી વાત કરસ? જો મારી વાત સાંભળ. એવું કાંઈ નથી. એમાં એમ છે કે મને એમ હતું કે છોકરી બહુ સારી સંસ્કારી છે, કરાવી દીધા. હવે આટલી બધી માંગણીઓ કરશે એ થોડી ખબર હતી. આ તો તારા લગ્નના દેવા નથી પૂરા થયા ત્યાં એની માંગણીઓ શરૂ થઈ ગઈ છે. કેમ કરવું ને કેમ નહીં કાંઈ સમજાતું નથી. કાંઈ નહીં, હવે જે થાય એ જોયું જાય. બીજું તો હું વળી. હા ફોન બોન આવે ને તો વાત કરી જ લેજો કે આમાં મારા દીકરાનો કોઈ વાંક નથી. હર વખતે દબાવીને નાખે તો કોઈ આંગળી નિશારે નાસ્તું ન રહે કાંઈ. હા તે કાંઈ વાંધો નહીં. હું તારા હારે વાત કરી લઈ. આવશે તો ખરો જ ને ફોન. ઈ જાહે તો એના બાપના ઘરે. હા છોકરી સમજતી નથી. ઉપાધિ પર ઉપાધિ લાવસ. કાંઈ નહીં હાલ. તું હવે તારા કામે તો જા. હું કામે જાઉં? આમાં તો મારું મન નથી લાગતું. મને એમ થાય છે કે હવે કરવું તો કરવું. હું મરી જાઉં બા મરી. હું બોલસ તું? મરવાની કાં વાત કરસ? એ તો થયા કરે હંધોઈ. ખબર છે મને કે એ ઉપાડો લેશે દરેક વસ્તુનો, માંગણીઓ કરે છે.
પણ એ હંધી માંગણીઓ કાંઈ પૂરી કરવી જરૂરી નથી સમજો. કાંઈ નહીં, હંધુય થઈ જાય, ઉપાધિ ન કર. થાય તો સારું હવે. મારો છોકરો તો જો બિચારો. સમજે હે પોત મન ભલે બોલો, મને જવાનું કહી દીધું ને હવે તો ગમે ઈ થઈ જાય ને જવા જ નહીં પાસે. શું થયું પણ કેમ થેલો લઈને આવી? હા તમારે જમાએ કાઢી મૂકી એટલે આવતી રહી. એ કાંઈ કાઢી ન મૂકે, તારા જ નાટક હોય કાંઈ. તમને બહુ ખબર કા આ હું વાલી છું, હું તમારી દીકરી છું કે ઈ? મને વાલી છે ને એટલે જ લાડકોડથી આટલી ઉછેરી મોટી કરી છે. તારી માં નહોતી ને તો તને ખોટ દેખાવા નથી દીધી. બાપુ મારે હવે ત્યાં જાવું નત. આ કેવા ઘરમાં પરણાઈ દીધી, હાવ ગરીબ. એવું ન હાલે. તારે હું નાક કપાવું છું આપણે આ ખાનદાનનું? હા ને ન્યારે હું હેરાન થાઉં છું ઈ તમને નથી દેખાતું બાપુ? હાહરિયામાં છે ને મા બાપના ઘર જેવું ન હોય, ત્યાં થોડું ઘણું આમ તેમ હકાવવું પડે. મારે કાંઈ હકાવું નથી, અને હકાવું પડે તો મને લઈ જ ન જવાય ને. એમની હોજરી જ નહોતી મને હાચવવાની તો પૈણી ન લઈ જવાય ને. તારા સ્વભાવથી હું તો વાકેફ હોઉં ને, મને બધી ખબર હોય ને તારી. બાપુ હવે અટાણે છે ને હું બાંધીને આવતી રહીશું, અને અમારી વાતે થઈ ગઈ છે, એમને મને કહી દીધું છે કે જતી રહે તારા બાપના ઘરે, એટલે હવે હું જવાનું નથી. નહીં, તારે અત્યારે જવાનું છે, બીજી માથાકૂટ મારે નહીં કરવાની. પણ બાપુ મારી કોઈ વાત નથી માનતા. આજે ટીવી લેવાનું કીધું ને તોય ના પાડતી હતી કે ના કે નથી લેવાનું. એ બોલો હું કે એને એની પાસે સગવડ થાય લઈ દે. માથાકૂટ કર્યા વગરની ચૂપચાપ ત્યાં રહેવાનું છે. જ્યાં ત્યાં છટકા કરે, જ્યાં બાપાનું ઘર છે તે લાડકાઈ કરવાની બધી. કાંઈ નહીં, તમારે જે બોલવું હોય ને બોલો, બાકી અટાણે તો હું જવાની જ નથી. મારે બરાબર? બોલવું કાંઈ નથી, હું અટાણે જ જવાનું છું, હું અટાણે તને મૂકવા આવવાનો છું. ના ના હો, અટાણે ક્યાંય નહીં. અટાણે તો છે ને મારા બેનપણીને મળવા જાઉં છું મારે. અરે પણ પછી વહી જાય ને. પછીનું પછી નક્કી થાય. પેલા અત્યારે તો છે ને મારા બેનપણીને મળી આવું અને પછી વિચારશું. હા જા, મળીને ફટાફટ આઈ જા. ના ના વાર લાગશે એમ તો. જાઉં છું. હાવ નાદાન બુદ્ધિ છે, બાપની સામે તડાખા કરે છે. હા ઘણા દાડા થઈ ગયા, કોઈ મળતું નથી. લે દામિની તું અને ઈ અહીંયા ક્યારે આવી? તમારું ગામ છે તું અહીંયા જોઈને ક્યાં હોય? અરે તારું ગામ છે એ મને ખબર છે, પણ આ મસાનત મને કીધા વગરની તું અહીંયા આવી ગઈ ને. લે લે તો તને કઈ નું કામ આવ? બસ ને, તને ખબર છે ને કે તું મારો પ્રેમ હતી. એ તો તું પ્રેમ કરતો હતો. આ તને ખબર છે મેં મોઢે મોઢ તને ના પાડી દીધી હતી. હા એ તો હંધી મને ખબર છે. અને તું છે ને મારી રાહ ન જોઈએ કે જો થોડીક તે રાહ જોઈ હોત ને તો અત્યારે ફાયદામાં હોત. હું ફાયદામાં હોત? હેની ફાયદામાં? મારી પત્ની હોત, બીજું હું. તારી પત્ની ને આમ તો વાત સાચી છે. હું આ તને ના નો પાડી હોત ને તો આજે આ દી નો જોવો પડત. કેવા દી જોશો તું? ના ના કે ને વાત જવા દે. જેની યાર મેં લગ્ન કર્યા ને હા? એક નંબરનો કંજૂસ્યો છે. કાંઈ નથી લઈ દેતો બોલ, મને કાંઈ જ નહીં, એક વસ્તુ નહીં. આમ જો આ તો હે ને મેં કેટલી જીદ કરીને ત્યાં લઈ દીધું બોલ. અરે તારા તો નસીબ ફૂટ્યા હો. નસીબ ફૂટ્યા એટલે વાત જવા દે. હવે તો વીણા એવાય નથી, એવા નસીબ ફૂટી ગયા. પણ એક રસ્તો છે તારી પાસે. હું હું હજી તારી રાહ જોઉં છું. આટલો બધો પ્રેમ કરસ મને? લે તને શું લાગે છે હું પ્રેમ નથી કરતો? અરે બહુ પ્રેમ કરું છું. મને તો ઘણી વાર એવું થાય કે મારી દામીની ઝટ આવે ને મને પાછો અપનાવી લે. એ તો મેં પહેલા તને નહોતો અપનાવ્યું, પણ સાચું કહું મને તો બહુ દુઃખ લાગે છે બોલ. હજી કહું છું તારા હાથમાં છે ને હોનાના ઈંડા દેતી મુરઘી આવે એમ છે, પણ જો તું માન ને હંમેશ તો મારી યારે જો પૌણી જાય ને તો તું કેવી બધી ઈચ્છા તારી પૂરી કરી દો. હા શું? લે તને શું લાગે છે હલકામ લેશો મને? હા તો તારા પહેલા બધા પૈસા છે? છે જ નથી. આ ફટફટી તારી છે? મારી છે ને તો આ તો કાંઈ નથી, આવી તો 17 પેઢી ઘરમાં. બહુ સારું કહેવાય. પણ હવે હું મારા તો લગ્ન થઈ ગયા છે. અરે લગ્ન તો ઘણાય કરે, પણ એ લગ્ન છે ને તારે તોડી નાખવાના હોય, ફોક કરી દેવાના હોય. અને મારી યારે પાણી છે ને વાંધો શું છે? મારી જેવો છોકરો ક્યાં મળવાનો તને જે પૈસા આપીએ કે તારી જરૂરિયાતો પૂરી કરીએ કે તારા સપના પૂરી કરીએ કે? વાત તો હાસી છે હો. તો પછી કેમ કે એમાંય માન્ય પાછું તો જાવું નથી. હે કામ કે લે આ તારો ફોન નંબર દેતો જા, લે આમાં લઈ ગયો. તેને યારે રાખસ? લે ગમે ત્યારે તું મળી હોય અને મારો નંબર દેવાનું થયું હોય તો એટલે મારે રાખવું જ પડે ને. તને ખબર છે ને હું તારા પ્રેમમાં કેટલો ગાંડો હતો.
ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ દામિની બહુ લાવો થેલો દઈ દો. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા વાત એમ છે કે આ દામિની બહુ જો ને ગુસ્સામાં તમારે ઘેર આવી ગઈ. એને સમજાવો ને કાંઈ આવી ખોટી ખોટી માંગણીઓ કરે ને એમાં ઝઘડા થાય છે. મેં એને સમજાવી દીધી છે અને એને મૂકવા દેવું છે. હવે એવું કાંઈ નહીં કરે. ખોટી માંગણી હું ને તમે ન લઈ દે શકો એટલે ખોટી માંગણી. સો આવું જ કરે છે હવે તું ન બોલ. હું કેમ ન બોલું પણ સાચું તો બોલું છું. બાપુજી હર વખત નું થયું છે. તમે એને પૂછો ને કે એની કઈ માંગણી અમે પૂરી નથી કરી. કહી દો હજુ એમાંય કહી દો કે તમને લાફા માર્યા કા આવું બધું કહી દો ખોટું ખોટું અરે કહી દો. પણ મેં તને કેટલી સમજાવી. હવે તો મોઢું બંધ રાખ. જો બે ભાઈ અમારે તો હંધુય લાવું જ છે પણ તમે જાણો છો ને કે હજુ લગ્નના દેવા હજુ પૂરા નથી થયા. આ તમે જોવો છો ને આ ઘરેણાં કરાયા લગ્નના બીજા ખર્ચા અને મારે માથે દેવાંગના બાપુ નથી કે જે હંધોય ખર્ચો કરે. એ તો તમારી છોકરીએ સમજવું જોઈએ કે નહીં. હું સમજો છું. મેં એને બધું સમજાવી દીધું છે. હવે વરવર જવા દે પછી એની પાસે થોડીક સિલક થાય એટલે લઈ દે તને. પાકું લઈ દે. હું જે વસ્તુની કમી છે એ હંધુય આવશે પણ ધીમે ધીમે આવે. કઈ રાતોરાત થોડી આંબો પાકી જાય. સમજો છો? હબ કરી જોઈ અહીંયા એને માગ્યું નહીં અને અહીંયા એને જો આવી ન જવું પડે ઘરમાં એમ જ ને. એટલે બેટા વ્યાજે પૈસા લઈને તને વસ્તુ લઈ દે તો એ ખાડો તારા ઘરમાં જ પડવાનો ને. એ જ કહીએ છીએ અમે પણ વેભાઈ એ સમજવા જ તૈયાર નથી. ના ના હું જ એક નથી સમજતી ને તમે બધા સમજો છો. બસ જો આવું જ કરે છે. હવે આવું ને આવું કરે તો રોજ ડખા ન થાય તો શું થાય? હું કામે આવું કરે છે પણ તું પણ ઠેલો આપી દો મારે તમારે કોઈ કાંઈ વાત નથી કરી. છાણી મની બે આપી દો બા. એના બાપ ના ભાઈ નથી રાખતી તો હું કરીએ એ નહીં બોલે. હવે ઈ નહીં બોલે. અંદર મૂકવા જવાની વાત કરું અંદર છું. મૂકવાનું. હા લ્યો આપો મૂકી આવો. હા મૂકી આવો જાઓ. જે પ્રમાણે મોઢા મવડા એ પ્રમાણે લાગ્યું બા કે આ ટકશે. રહેવા દે ને. આ વેવાઈ મૂકવા આવ્યા છે ને એમની વાતનો તો ભરોસો કર. તમે બેહો તમારા માટે. હવે હું એને છે ને સાથ નહીં આપું એટલે ધીમે ધીમે સીધી થઈ જાય. બેહો બેહો બાપા બેહો. બેહવું નથી. આવ્યા છો તો બેહો આપણે. સા પાણી કરતા જાઓ. બેહો બેહો તમે તમારે. હાલો હાલો હાલો. હવે મેં તને કેટલી વાર કીધું કે તું હે ને વારે વારે મને ફોન ના કર હું ઘરે હોય. અરે ફોન તો કરવો જ પડે ને. તું હું વાત કરીશ મને આમ જો મારી વાત સાંભળ. આપણે છે ને મારે વાત કરવાનું મન ન થાય તને યાર. તારે મારે યાર વાત કરવી છે. લે તને શું લાગે છે મને તારી યાર વાત કરવું નથી ગમતું? ના ના ગમતું જ હોય ને તો જ તે ફોન નંબર ના લીધો હોય. તો પછી મને તો છે ને તારી યાર વાત કરવું બહુ ગમે બહુ ગમે. ઘણી વાર તો એવું થાય કે તારી યાર વાત કર્યા જ કરું પણ અટાણે છે ને આપણે વાત કર્યા જ કરશું. પણ અત્યારે હા એમાં એવું છે ને કે મારે હાવ છે ને એ બહાર ગયા છે અને મારે એવડા એ બહાર ગયા છે. ઘેર કોઈ નથી. હું વાત કરસ તાર ઘેર કોઈ નથી? કોઈ નથી. તો હું શું કહું તને જો ને હું મળવા આવું તને. લે મળીને ક્યાં જાઉં તારે? હજુ તો જો આપણે વાત કરવાનું ચાલુ કર્યું છે કે નહીં તો હજુ થોડા દી વાત કર પછી તું મળવા આવજે. એવું ન હોય. લે વાત શરૂ કરી દીધી ને તો મળવાનું શરૂ કરવાનું હોય. પણ આ મોકો તો જો તારો ધણી ઘેર નથી તારી હાહુ ઘેર નથી તો આની જેવો મોકો ક્યારે મળશે? મન કે તું રહેશો કે અહીં કે? જો હું તને કહી તો દઉં પણ તું અહીંયા આજુબાજુમાં કોક જોઈ જાય તો કેવું લાગે? અરે કોઈને કાંઈ ખબર નહીં પડવા દો. જોજે તો ખરી હું એવી રીતે ડેલામાં આવી જાય ને કે તને નહીં ખબર પડે કે હું આવી ગયો. પણ રેવા દે ને અટાણે. એ હું કરે જોડે આવવા દે ને બસ ને. લોહી પીધો એક તો તું આવું બોલ ને પછી મારે માનવું પડે. હા એમ अब હારું આમાં ઓલું શું કહેવાય હું ઈ હું તને કરું છું આમાં હો. હું કરસ? ઓલું શું કહેવાય સરનામું નાખું છું. હા લોકેશન મોકલસ એમ ને? ના ઈ તું જે કહેતો હોય ઈ. હા નાખ જલ્દી નાખજે હો મારી પાસે મોડું થાય. હા હવે હારું હાલ રાખો. હા વાહ ભાઈ વાહ આજ તો મળવાનો મોકો મળી ગયો. વાવ હાલો ઝટ તૈયાર થાવ. તમે લોકો જઈ આવો ને. કે તમે નથી આવવાના સીમંતમાં? ના એમાં એવું છે ને કે બહુ પેટમાં દુખે છે બાપલિયા બહુ જ તે. એક કામ કરો ને તમે છે ને આ
લીંબુ ને આ સંસર ને હંધુઈ નાખીને પી જાવ એટલે છે ને સારું લાગશે. આપણે અડધી કલાક પછી જાઉં. ના એમ થોડી હોય ત્યાં તો આવી જાય. એટલે કોણ આવી જાય? ત્યાં સુધી તો શ્રીમતનો વખત આવી જાય એમ. હા ઈ વાત એ બરાબર છે. જાવું તો ટાણે જ પડે ને. હા. ટાણું પતી જાય પછી થોડી જવાય. પણ આ તમને બહુ દુખે. તો એક કામ કરું, હું એકલી જઈ આવું, દેવાંગને ઘરે રહેવા દેવું. એમ થોડી હાલતા આવી છે. તો એટલે જોવો એમાં કઈ એવું બધું એ ન હોય એમ. ખાલી આ જે પેટમાં દુખતું હોય એવું દુખે છે તો હું દવા લઈને એટલે સારું થઈ જાય. પણ આ તમે એકલા જાહો ને હંધાય પૂછશે ને. હવે હું જ નથી આવતી તો તમને બધાય કેવું કહે કે તમારા ઘરની વહુ નથી આવી એટલે કામ કરો એમને હારે લેતા જાઓ. આ ઈ વાત હાસી, લઈ તો જાવો જ પડે. પણ હું શું કહું છું, આ તમે ડેલે કોની હારે વાત કરતા હતા ફોન પર? મેં જોયું પણ હું આવી ત્યાં લગન તો તમે રૂમમાં આવી ગયા. પછી મને થયું કે લાવ રૂમમાં જવા દે. ઈ થોડી વાર પહેલા તમે આ બાજુવાળાને ઘરે ગયા હતા હા અને મને ખબર હતી કે તમે જવાના છો હા. એટલે એટલી વારમાં મારી બેનપણીનો ફોન આવ્યો. બેનપણી? હો શું નામ છે તમારી બેનપણી? સાગર. હા, છોકરાનું નામ હોય ને સાગર તો? સારિકા. તમે સાગર સાંભળ્યું? હા. ના ના સારિકા. સારિકા નામ છે. અચ્છા, સારિકા નામ છે. તે બોલાવો ને આપણે ઘેર કોઈ દી બોલાવો. બોલાઈને આજે જ બોલાવી લો. હા પણ આજે તો અમે લોકો જાય છીએ ને. એટલે આજે કહી દઉં એને એટલે પછી આવે ને એમ બા તમે એટલા બધા સવાલ પૂછો તો શ્રીમંત અહીં નહીં થઈ જાય. એ વાત હાસી. હા. બહુ દુખે હાલો, હું તમને બાપરિયા. પહેલા દવા કરાવી દઉં પછી હું જાય. લઈ લઈને હું ભગવાને બે હાથ થાય પાસે હું લઈ લઈ. હા હા. આ બોલતી વખતે તમને પેટમાં નથી દુખતું? બહુ દુખે હે બા. હા તે કાંઈ વાંધો નહીં. હા ફાંકી મારજો સંસરની, સારું થઈ જાય. હું ને દેવાંગ કાંઈ વાંધો જાય. નહીં નરાતે આવજો. કાંઈ વાંધો નહીં. ઘરનું ધ્યાન રાખજો. ડેલો બંધ કરી દેજો. હો હા બંધ કરી દો. તમે ન આવી શકો. હા. દેવાંગ મને ગડબડ લાગે છે હો બેટા, બહુ મોટી ગડબડ લાગે છે. અરે પણ બા હું થયું? હેની ગડબડ લાગે છે? હે મને ગડબડ એવી લાગે છે કે ન પૂછો વાત. જો હું તને કહું સાંભળ, વાત એમ છે કે આ છે ને આ તારી બાયડી છે ને એ કાંઈક તો આપણાથી છુપાવે છે. પણ હું છુપાવે છે બા? તું વિચાર કર, આ ડેલે વાત કરતી હતી, મેં એને પૂછ્યું હા તું કોની હારે વાત કરતી હતી? બરાબર. બરાબર, તો એને કીધું કે મારી બેનપણી. હા પછી મેં એની બેનપણીનું નામ પૂછ્યું બરોબર. તો મને કે સાગર, પછી કે સારિકા. હવે સાગર અરે મતલબ સાગર કોઈ છોકરી થોડી હોય બા, એ તો છોકરાનું નામ હા કહેવાય. તો હું ઈ જ કહું છું કે બેનપણી હારે વાત કરતી તો સાગર હું કામ બોલી? આ સાગર કોણ છે? એનો કોઈ મામાનો, કાકાનો, ફઈનો દીકરો છે કોઈ? નહીં. પણ પછી સારિકા કીધું. પછી કે મને કે તમે સાગર સાંભળ્યું? સાગર આ તારી બાયડી છે ને એક નંબરની સાલું સપાટ બાયડી લાગે છે. અરે બા એવું ના હોય. હવે ક્યારેક ભૂલમાં ને ભૂલમાં બોલાઈ જાય. હવે તમારાથી કે મારાથી નથી બોલાઈ જતું હારું. ઘણી વાર. હા માન્યું હા. કે બોલાઈ ગયો સર. હા ઈ માન્યું કે એનાથી ઉતાવળમાં કાંઈક બોલાઈ ગયું. હમ પણ આપણે સીમંતમાં જવાના હતા ઈ વાત એને ખબર હતી હમ તો તૈયાર નથી થઈ. એમની એમ બેઠી છે અને હું કહે છે ખબર છે કે એને છે ને પેટમાં દુખે છે, તમે ને તમારા દીકરા જઈ આવો. મેં એમેય કીધું કે મારો દીકરો છે ને અહીંયા રહે, તો કે ના મારા દીકરાને રાખવાની જરૂર નથી, તમે તમારે જાઓ. બોલો. પણ બા એ તો એને કઈ કામકાજ આવ્યું હોય એમાં ભૂલાઈ ગયું હોય એટલે સારું કીધું હોય એને. તમે બા હું તમે આવી નાની ઉની વાતને હવે એ કઈ થોડી કોઈ છોકરા વાત કરતી હોય છે? હવે ગામડામાં બા આવું કઈ ન હોય. હું તમે તે મનમાં ઘૂસા નાખે રાખો. વાહ બરાબર છે. આ મારું જ મગજ છે ને કામ નથી કરતું, બાકી બધાનું કામ કરે છે અને આ ગુસ્સા નથી નાખતી. આ છે ને મને જે દેખીતું દેખાય છે ને એ કહું છું. હા હું શું કહું છું, આને છે ને એને બાપના ઘરે પાછી જ મૂકી આવીએ. અરે બા કેટલી વાર હવે મોકલશું પાછી? અરે પણ જ્યારે આવીને ત્યાર પછી ઈ આખો દી ફોનમાં જ રહેશે, બાકી કાંઈ કરતી નથી. રે છે એવું તો મેં જોયું છે. પણ કઈ એમાં કઈ આપણે એવું થોડું કહી દેવાય કે તું કોઈક છોકરાને રે આમ છો ને તેમ છો ને ગમે ઈ તમારા મનમાં આવે ઈ કેવું એમ થોડી હાલશે. તું એનો ધણી છો, ધ્યાન રાખ. જો બા પેલા પ્રથમ તો ઈ કે મને છે ને ઈ ફોનમાં હું કરે ને હું નહીં મને કાંઈ ગતાગમ પડતી નથી. બીજી વાત ઈ કે ક્યારેક કદાચ કોકનાથી નામ બોલવામાં ભૂલ થઈ જાય તો ઈ હું કાંઈ ગણકારતો નથી. હા ભાઈ સાહેબ મારથી ભૂલ થઈ ગઈ હો. હવે હાલો સીમંતમાં જવાનું મોડું થાય છે. હા પણ હવે મારે તો હજી કુર્તોય બદલવાનો હતો. હું બા તમે તે ક્યાં રહી ગયો આ ઈતે પણ? આજ ઘર હે મારું. હે કોઈ છે તો નથી ને? નથી એટલે તો બોલાયો હોય ને તને.
કઈ નક્કી નહીં તારું વરને બોલાવીને મારવાનો તો પલાંગની નથી ને હાલ બેહી આપણે ને પણ આ હું કરસ સીધો તો હાલ પણ તામ દેવન છે હું શું કહું હું ખૂબ રાજી છું હો. હું કામ પૂછ તો ખરી હું કા તે મને મળવા બોલાવ્યો ને એટલે હું એ રાજી થઈ કે તું મળવા આવ્યો તો પછી આપણા વિચારો કેટલા મળે નહીં હું શું કહું આ હકીકતમાં ઘરમાં કોઈ નથી એક કામ કર તું અંદર જઈને જોયા જા ઘરમાં કોઈ છે કે નહીં ના ના એમ તો તારા પર ભરો હોબો તો હું શું કહું તું છે હું છું ઘર છે તો હાલ ને તને એમ નથી લાગતું આ ગરમી બહુ છે હા તો અંદર ગરમી છે કે પંખા એવા હારા નથી હાલતા ઠુક ઠુકિયા છે એ તો બધા અરે ચાલસ ઠુક ઠુક અવાજ આવશે પણ પંખા હાલશે તો ખરા ને હા તો પણ આયા બે ને આ ઠંડો પવન આવે છે ઈ હાંધો એમ મૂક મને એમ કે હા. કે તું મારા હાટુ હું લઈને આવાસ પહેલી વાર મળવા આવ્યો હતો વાત તો પાડી દે એવું લાગે છે તો પ્રેમમાં તારા હું પડી ગયો એ નથી દેખાતું કે તને હેઠા પડવાની બીક છે તો હું ન પડી ગઈ તારા પ્રેમમાં તો તું ધક્કો માર આ તો હું એમ જ કહું છું હાલ ને વળી અંદર બેહીએ પણ ઘડીક તું આયા બે હે બાપલ્યા મને આ ગરમી થાય તને નથી ગરમી થતી જો તો આમ આ પરસેવો અહીંથી બધે નીકળે છે સો હાથમાં પરસેવો નીકળી ગયો કેવા તારા હાથ તો જો આ તારું ભવિષ્ય બહુ સારું છે હો. પૂછ કેમ કેમ મારી યારે લગ્ન કરવાની છે ને એટલે ને હું કહેતો હતો કે આપણે અંદર નથી બેહવા જાવ કઈ કહેવાનું બાકી રહી ગયું હોય તો પતાવી લે ભાઈ. અરે તમે પાછા તમે તો વયા ગયા તા ને વેલો આવી ગયો બાય આયલા જ આવે છે એને હાલતા મોટું થાય એમ છે એટલે હું વેલો આવ્યો પણ લે ભાઈ તો રિક્ષા કરીને ન હોય એ આ મારા ગામનો છોકરો છે હા આમ નાના નાના ઢેંચુકડા હતા ને ત્યાં એકબીજાને ઓળખી હા ખરેખર પણ આ ઢેંસુકડા હતા ત્યાંથી તે અટાણ સુધી જે ભેગા થાવ છો એમાં આમ ઘણો તફાવત છે હો. ના, ના. તારું મારું નામ મારું નામ સાગર સાગર આ દામિની પા ખરું કહેવાય નહીં હા મતલબ કે બાએ તને જ્યારે પકડી હતી ત્યારે તું જે નામ બોલી હતી નામ હાસું હતું સાગર જોવો આ તમે સમજો હો ને એવું કાંઈ નથી હું તમને સમજાવું જો આ અમારા ગામનો છે અને પછી અહીંયાથી નીકળતો હતો તો મને થયું કે એને બોલાવું ને બેન વાત કરી એમ ઘડીક કેટલું સમજાવી તું મને એટલું તમે સમજી શકશો એટલું હવે મને લાગે છે કે સમજવાની ને સમજાવવાની આ રમતને પૂરી કરવી જોઈએ હાલ બાલ મારા બા આવે ને ત્યાં લગન આપણે બેહીને બધી વાત કરીએ હાલ. ના ના થાય છે મારું મોઢું એને. થાય હું જાઉં ના ના અરે ના હમણાં તો તારે સમય ઘટતો તો હાલ હાલ અરે અરે ના હાલ ને ના એય! મારી અરે રે મારો કુર્તો ફાટી જાહે મારા ભાઈ કુર્તો ફાટી જાય એમ થોડું કરે હા બોલ હવે હા હું હા શું છે ને એ બોલવા માંડશે હા નકર હવે છે ને મારો હાથ ઉપડી જાય ના ના એવું થોડું કરે હાથ ઉપાડવાની વાતો કરો તમે તમને કીધું તો મને અડતી નહીં તું સમજદાર માણસ કોઈ દી હાથ ઉપાડે ખરો ના ના ન ઉપાડે સમજદાર માણસ હાથ ન ઉપાડે હા અને આમે તે તું જો તારી જાતને બહુ વધારે હોશિયાર સમજતો હોય ને તો યાદ રાખજે આ ગામમાં પોલીસ સ્ટેશન છે અને પોલીસ સ્ટેશનમાં જે વ્યક્તિ કામ કરે છે ને ભાઈ એ મારા ભાઈબંધો જ છે એટલે કંઈક એવું ન થાય કે મારે એને બધું કહેવું પડે પછી આ તમારા બેયના મોબાઈલ છે એમાં બધું ચેક થાય અને પછી તમે મને બધી વાત કરો બરાબર વાતને મારે લાંબી કરવી ના હતી એટલે સીધે સીધું પૂછી રહ્યો છું કે તમે બે હું કરતા હતા અટાણ લગી હું હાલી રહ્યું તું અને હવે આગળ શું કરો છો વાત જ કરતા હતા બીજું કાંઈ નથી હા વાત જ કરતા હતા આવી રીતે તું એના ખોળામાં બેહીને વાત કરતી હતી બોલે છે હા કે પછી કરતા હું ફોન ના 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 હે ના ના કરી દઉં હા, બોલું ને ભાઈ એવું શું કરો યાર તમે માણસ થઈને માણાને ન સમજી શકો સમજી એકું છું ને એટલે જ પૂછું છું બોલ હું હતું આ જો વાત જાણે એવી છે ને કે લગ્ન પહેલા એટલે તમારા ને દામિનીના લગ્ન પહેલા હું દામિનીને પ્રેમ કરતો હતો પછી એના તમારે હારે લગ્ન થઈ ગયા પણ હું એને ભૂલી ન શક્યો ને પછી મેં એની હારે સંબંધ રાખ્યા આ જ છે ને હકીકત હા એ જ છે ઠીક છે હટાન લગી આ આપણા બે વચ્ચેના સંબંધમાં હું તો છેતરાતો જ આવ્યો છું ને એવું નથી હવે દામિની તું આની હારે લગ્ન કરી લે હે
આ હું હાલી રહ્યું છે હું હાલી રહ્યું છે. હા? અને આ લગન ગાંડો થઈ ગયો છે. સમજાવું બા, તમને હંધુય સમજાવું છું. સમજાવું? હા, તમે જે મને કહેતા હતા ને હા કે દામિની કોકની આરે ખુસુર ફુસુર વાતું કરે છે હા અને એનું નામ એ બોલી હતી, હા એ સાગર બીજો કોઈ નથી. હાય રોય મહાન માણા આપણી હામો. હા, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. નહીં બોલી એક ભાઈ તું, કારણ કે ભગવાનનું નામ કોઈ સારા વ્યક્તિથી જ લઈ શકાય, નહીં લઈ શકે તું. હા, એટલે આ ચક્કર હાલતું તું બા. અને આમે તે મારે છે ને કોઈને બાંધીને નથી રાખવા. ઈ સકર એને નહોતું. તું પ્રેમ કરે છે ને એને, ના તું પ્રેમ કરે છે ને એને. ના હવે હું તો એની યાર વસ્તુ હાટું રહેતી હતી. વસ્તુ હાટું તું હટું એટલે હા, એને મને કીધું તું કે મને હંધુય લઈ દે, મારી ઈચ્છા પૂરી કરશે. તો હું એની યાર રહેતી હતી. તું તો પ્રેમ કરે છે ને ભાઈ આને, લઈ જા આને, જા. હશે શું? બોલ. હું કઈ પ્રેમ નથી કરતો. લે હા, હું માત્ર ને માત્ર મારી કહેવાય ને કે પ્રિયસી તરીકે રાખતો હતો. બાકી મારી ગર્લફ્રેન્ડ એટલે કે મારી બેનપણી બહુ સારી છે. બેનપણી ઘર આ હું બોલસ તું? તે તો મને કીધું તું ને તું મને પ્રેમ કરસ, મારી હારે લગ્ન કરે. તો તે કીધું તું ને કે હું તને પ્રેમ કરું છું, મારે તારી હારે લગ્ન કરવા છે. તો આ શું છે? એલો ને ભાઈ તમે, હા, પ્રેમ જેવા પવિત્ર સંબંધને તમે લોકો એકબીજાની જરૂરિયાતો પૂરી કરવા હાટું વાપરો છો. હાથ છે પ્રેમ. સવા દે ને. હું કેવું, બહુને તો પહેલેથી મોંઘી મોંઘી વસ્તુની લાલચ જ છે. અને આ રહ્યો, આ તમારો પ્રેમી હતો. હા, લગન પહેલા અને પ્રેમ કરતા હતા તમે. જાઓ હવે, જાઓ ને. તમને તમારી જરૂરિયાત મુજબનો સામાન અપાવશે અને તને તારી જરૂરિયાત મુજબની બાયડી મળી જાય. બીજું હું જોઈ તને. હા ભાઈ ના, મારે હું મારી પસંદની છોકરી હારે લગ્ન કરવાના છે. કા? લે તો આ પસંદ નહોતી. હવે હું જાઉં, મારે મોડું થાય. અને તમને શું લાગે હું ભાભી હારે લગ્ન કરું? ભાભી હારે થોડા લગ્ન કરાય. મારી પસંદ તો બહુ ઊંચી છે, આ તો નીચી છે. ધોકો ક્યાં છે? હા, ઈ ધોકો લ્યો અને તમારા જ માથામાં મારો. હા, જાને હજી પ્રેમ કરવો છે ને તારે? જે માણા પોતાની પસંદગી પ્રમાણે આવી રીતે વ્યક્તિને કે વસ્તુને ફેરવી શકતો હોય, હે, એ વ્યક્તિની પાછળ તું આટલી ઘેલી બની હતી. મેં હું નથી કરું તારા માટે કે ને? હે દામિની, આપણે અગ્નિની સાક્ષી ચોરીના 4 ફેરા ફેરા. હે, તને એની મર્યાદા આડી ન આવી? ન આવે. આવા વ્યક્તિને કાંઈ આડું ન આવે. અને હવે છે ને, અમારે તમને આ ઘરમાં નથી રાખવા. બા, ભૂલ થઈ ગઈ ને. ભૂલ અમારાથી થઈ ગઈ પસંદગી કરવામાં. તમે તમારા બાપના ઘરે જાઓ, છૂટા છેડાના કાગળિયા તમારી સુધી પહોંચી જાય. સમજાવો ને બાને. હું હવે અહીંયા જ રહી. હું હવે સમજી ગઈ છું. પણ હવે હું કામનું? હવે હું કામનું? હા, અને યાદ રાખજો, સંબંધ જ્યારે એકવાર તૂટે ને અને પછી કદાચ ફરીથી જોડાય પણ ને, તો એ જે ગાંઠ છે ને એ આખી જિંદગી ખુશિયા કરે. સમજ્યા? એના કરતાં સંબંધ તોડવો ને એ વધારે સારો. છોડો ને બાપ, એને કદાચ એ વસનો યાદ નથી, પણ મને બરાબર યાદ છે. હું મારા વસનો નિભાવી. દામિની, તે જે કાંઈ પણ કર્યું ને એને તું કદાચ તારી ભૂલ માને કે ન માને, પણ મારા માટે બહુ મોટી ભૂલ છે. હું તો તને મારા માથાનો તાત બનાવીને રાખવા માંગતો હતો, પણ અફસોસ કે તું મારા પગની જૂતી બનાવવાની લાયક નથી. પણ છતાંય તે હું તને જાકારો નહીં આપ, કારણ કે મેં તો કોઈ રમત નહોતી કરી ને. લગન પછી ખરા દિલથી તને પ્રેમ જ કર્યો છે મેં. એટલે હવે તું મારા ઘરમાં તો રહે, પણ મારા મનમાં નહીં.